અમનિતભાઈએ અને કોળી સમાજના લોકોએ કરી બતાવ્યું. જે મિત્રો મુખ્ય આરોપીની ધરપકડ કરાવ્યા બાદ જે મિત્રો તમે બધા લોકો જાણતા હશો કે નવનીતભાઈની એક જ માંગ હતી, મારી ઉપર હુમલો કરનારને એમ કહેવાય કે જયરાજભાઈ પકડે. એસઆઈટી ટીમ દ્વારા એમને પૂછપરછ કરવા માટે બોલાવતા 2 કલાક બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તો હાલ સૌથી મોટા સમાચાર મળી જાય છે. તમને બધા લોકોને હું એટી સાઈડ વાત જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે છેલ્લા 26 દિવસથી એક સોશિયલ મીડિયામાં એક ચાલી રહ્યું છે કે ગુજરાતમાં એક ચાલી રહ્યું છે કે નવનીતભાઈને ન્યાય કેથી મળે. જે મિત્રો કોળી સમાજના લોકો લાખોની અંદર પગદાણા સમક્ષ કોળી નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા. આવનારા ટાઈમમાં કોળી સમાજના લોકો મહાસંમેલન કરવાના હતા. હવે ક્યાંક ને ક્યાંક મહાસંમેલન રોકવું પડશે મિત્રો. 1 તારીખે ભાવનગર બેઠક પણ કરવામાં આવવાની હતી. ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકોને અને નવનીતભાઈને ન્યાય મળ્યો છે એવું કહીએ તો પણ ખોટું નથી. હવે શું તમે બધા લોકો જાણતા હશો કે નવનીતભાઈએ જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે કે જે મારી ઉપર હુમલો કર્યો છે એને હું જેલમાં નાખીશ. અને ક્યાંક ને ક્યાંક આ માંગ પૂરી થઈ છે અને કોળી સમાજના લોકોની પણ માંગ પૂરી થઈ છે. અને આવનારા ટાઈમમાં જયરાજભાઈ એનું રિટેન્શન કરવામાં આવશે. તો દેશી ભાષામાં કહીએ તો વરઘોડો કાઢવામાં આવશે. તો મિત્રો જે જગ્યાએ નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે જગ્યાએ ફરી વાર જયરાજભાઈને લઈ જવામાં આવશે. શું લાગે છે કમેન્ટમાં જણાવજો. તો આજનો વિડીયો આટલો. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.